રાજકોટ જિલ્લા પંચાયત કચેરીએ સામાન્ય સભાની બેઠક પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને અને ડીડીઓ આનંદુ સુરેશ ગોવિંદની હાજરીમાં મળી હતી। આ બેઠકમાં સ્વભંડોળના ₹22 કરોડ સહિત ₹1,113.64 કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી। રાજકોટ જિલ્લા પંચાયત કચેરીએ સામાન્ય સભાની બેઠક પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને અને ડીઈઓ આનંદુ સુરેશ ગોવિંદની હાજરીમાં મળી હતી। 1,113.64 કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી। આજની સામાન્ય સભામાં સ્વભંડોળના ₹22 કરોડ સહિત ₹1,113.64 કરોડના બજેટને બહાલી આપવામાં આવી। જિલ્લા પંચાયતના બજેટમાં અધ્યક્ષ સ્થાનેથી બાંધકામને લગતી મંજૂરીના 5 ઠરાવ કરવામાં આવ્યા હતા, જેમાં હાલ પંચાયત કચેરી જ્યાં બેસે છે તે જૂની કોર્ટ બિલ્ડિંગમાં પાણી લીકેજ સહિતની સમસ્યા નિવારવા માટે ₹8 લાખની જોગવાઈ કરવામાં આવી છે। તો પંચાયત સભ્ય દીઠ સ્વભંડોળની ગ્રાન્ટ સભ્ય દીઠ ₹22 લાખથી વધારીને કુલ ₹30 લાખ ફાળવવાની આર્થિક વ્યવસ્થા આ બજેટમાં કરવામાં આવી છે। આ ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ માટેની ખાસ વ્યવસ્થા પણ આ બજેટમાં કરાઈ છે। કારોબારી સમિતિ દ્વારા મંજૂર થયેલા બજેટને આજે સામાન્ય સભામાં પણ બહાલી આપવામાં આવી હતી। આ સામાન્ય સભામાં પ્રથમ વખત ભાગ લેનારા નવનિયુક્ત ડીડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સભ્યોને કેલેન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ 23 પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। યુવા પ્રવૃત્તિ સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ અને કારોબારી સમિતિ। મુદ્દા નંબર 5 થી 8 માં કોઈ બાબત ન હોય તો પ્રશ્ન નથી। મુદ્દા નંબર 10 રાજકોટ જિલ્લા પંચાયતનું નાણાકીય વર્ષ 2024-25 નું સુધારેલ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ 2025-26 નું અંદાજપત્ર મંજૂર કરવા બાબત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હવાલો સંભાળ્યા પછી બીજી વખત જિલ્લા પંચાયતનું સને 2024 નું બજેટ સામાન્ય સભા સક્ષમ મૂકતા હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું। સને 2025-26 નું બજેટ પુરાતન વાળું છે। ગ્રામ્ય પ્રજાની આરોગ્ય સુખકારી હિતે ધ્યાને લઈ અને તૈયાર કરેલ બજેટમાં નીચેની મુખ્યત્વે જોગવાઈ કરેલ છે। ગ્રામ્ય પ્રજાઓ પર કોઈ પણ જાતના નવા કરવેરા નાખવામાં આવેલ નથી। રાજકોટ જિલ્લા પંચાયતમાં સરકાર શ્રી તરફથી આવતી રકમો તેમજ સ્વભંડોળો સદરે રાખવામાં આવેલ જોગવાઈની રકમો જિલ્લાના પ્રજાજનોના કલ્યાણ, ઉત્કર્ષ, પ્રગતિ માટે વપરાય તેવી અભ્યર્થના સાથે આ બજેટ રજૂ કરું છું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।